સતની મસાલો જ્યાં બળે છે, ભક્તિના દીવડા જ્યાં ઝાકમ બળે છે, એવો ભક્ત માણસ સૌરાષ્ટ્રનો એક વાણિયો પણ પરમાત્મા પરીક્ષા કરવા માટે બેઠો છે. સારા માણસ હોય, ટેકીલા માણસ હોય એની ભગવાન પરીક્ષા કરતો હોય છે. પરમાત્માએ સગાળસા શેઠ નામના બિલખાના નગર શેઠની પરીક્ષા કરવા માટે એનામાં ભક્તિનું કેટલું જોર છે, એનામાં ભક્તિની કેટલી ત્રેવડ છે, એ માપવા માટે થઈ અને શેઠાણીને અને શેઠને વ્રત છે સાધુને જમાડી જમવાના, પણ એમાં 8 મહિનો આવ્યો. 8 દીની હેલી મનાણી ભાઈ સોમ કડક ધાણા કરી અને એમ કહેવાય છે કે વીજળી નાટારમ માંડી દીધેલો કાળે માણાના કાળજા ફાટી જાય એવા કડાકા થવા મંડાણેલા. ધરતીની માથે અનરાધર પાણી હડિયું મીંડ્યું કાઢવા. એક સાધુ નથી મળ્યો, એક સંત નથી મળ્યો. શેઠ પણ 8 દિવસના ઉપવાસી છે, ચંગાવતી પણ 8 દિવસથી જમ્યા નથી, એને પણ ઉપવાસ છે. સંસ્કારી માવતર હોય, એના સંતાન પણ સંસ્કારી હોય. 10 વર્ષનો બાળક ચેલૈયો પણ ભૂખ્યો છે. એમાં 9મા દિવસના સૂરજનારાયણે કોર કાઢી, ભલે ઉગા ભાણ ભાણ તિહારા લવ ભામણા, હવે જીણ મરણ દી માણ ગમાણી રાખજે કાશપ રાવુત. ઉગ્યો તું અડોડ ત્યાં ગરવર ગંધારા ગિયા છે, દેવાય 3 સૂર જગમાં કરમી કાશપ રાવુત. ઉગે હું અચૂક તારે ઉગ્યાનું હાળો નહીં, પણ એમાં ચડવું ન પડે ચૂક કમણે કાશપ રાવુત. ભગવાન સૂરજનારાયણે કોર કાઢી. માણસોએ જઈને સગાળસા શેઠને ખબર આપ્યા કે તમારા ગામના પાદરમાં વડલાની નીચે એક સાધુ બેઠો છે. પણ આ તો પરમ વૈષ્ણવ ગડગડતી દોટ મૂકી, મારો ભગવાન આવ્યો, મારો બાપલીઓ આવ્યો, મારો દેવ આવ્યો. ગડગડતી દોટ મૂકી અને જ્યાં સાધુની પાસે જઈને આમ સાધુની સામે નજર કરી. રગત પીતિયું શરીર, બેડોળ ચહેરો, ભાળતા યમરાજ પણ ભાગે એવા જેના ખડંગા રૂપ છે. એટલી બધી દુર્ગંધ આવે છે કે માણા એની નજીક ન જઈ શકે. હાથ જોડી અને સગાળસા વિનંતી કરે છે, બાપજી અમે 8 દિનના ઉપવાસી છીએ, અમારા આંગણે પ્રસાદ લેવા માટે પધારશો, અમારા ઉપવાસ છોડવાનો છે બાપજી. અને સંતે બ્રહ્માંડને તોડી લેતો હોય પાપણનો પડદો ઊંચો કર્યો. વાણિયા મને જમાડવા લઈ જાવો છે? તો કે હા બાપજી, એક શરતે આવું. શું? કે તારી પત્ની ચંગાવતી મને કુંડલામાં રૂનો પોલ મૂકી અને બિહારી લઈ જાય. મારું શરીર રગત પીત્યું છે, મારા શરીરમાંથી પાસ અને પરુ વયા જાય છે. એમાં તારી પત્ની વાજતે ગાજતે મને લેવા આવે અને મારા પાસ પરુના રગેડા તારી સ્ત્રીના મોઢા પર જો ઉતર્યા અને જો એને મોઢું બગાડ્યું તું રસ્તામાંથી ઉતરી જાય, હું નહીં આવું. શરત મંજૂર રાખી. શેઠ, ચંગાવતી, ચેલૈયો એ બધા આજ ગામના પાદરમાં બેઠેલા સાધુને લેવા માટે આવ્યા છે. વાજતે ગાજતે ભાઈ હરણાયું વાગે છે, ઢોલ વાગે છે. સાધુને ઘરે લાવી નવરાવી, એના જ્યાં ઘા છે એને સાફ કરી, શેઠાણીએ રસોઈ બનાવી, સાધુને જમાડવા માટે બેહાર્યા. આમ ભોજનના થાળની માથે નજર કરી સાધુએ. ચંગા, શું બનાવ્યું છે? બાપજી, ખીર બનાવી છે. અને સાધુની ભરકોટીનો મરડ બદલાનો ભાઈ, પર તપ તેલ જલ બંધ જ્વાલ દર ભોગ ભૂસ જાગ્યો ખરા. એ જ ખીર ને રોટલી જામતો નથી ગનડાનો નહાર રે, એ વાણિયા મારે નથી ગનડાનો નહાર. અરે અમે જોગી છીએ એ માસના ભોગીન ખેલ ખાંડાની ધાર, વાણિયા તારી વર્દી પરશે
તો બાવો ગાયથી ભૂખો વળશે, એ વાણિયા તારી ભરતી ભરશે. તો બાવો ગાયથી ભૂખો વળશે. ખીરને રોટલી ખાવા વાળો નથી, થાળને થપાટ મારી ભાઈ. મને બરાબર જમાડવો હોય તો હું એમાંય બાળકને પસંદ કરું છું, એમાંય 32 લક્ષણા બાળકને પસંદ કરું છું. નો દીકરો, વાણિયાનો દીકરો, જેને કોઈ ખાટકી વાડામાં પગ નથી મૂક્યો, પણ મારા આંગણે આવેલો સાધુ ભૂખ્યો ન જાય. છુપાતો છુપાતો જઈ પરમાટી લઈ આવ્યો. ચંગાવતીને જેવી આવડી એવી પીરસી. લ્યો બાપજી, જમી લ્યો. શું બનાવ્યું છે? બાપજી આપે કીધું એમ પરમાટી લઈ આવ્યો. થપાટ મારી થાળને બીજી વાર. વાણિયા, હું તો અઘોરી છું, મને પશુની માટી ન ખપે, હું તો માણસની માટી જમવા વાળો છું. માણસની મારે માટી ખાવી છે ને બની શકે તો જ બાળ. તેથી શેઠાણીને એ શેઠ મુજાણા, હવે આમાં કરવો કોનો કાળ. દેવો ને જ દીકરા વાલા, હવે અમારે કોને વેણ કેવા જ કાલા. એ જ દેવો ને જ દીકરા વાલા, હવે કોને વેણ કેવા જ કાલા. શેઠ, હું તો માણસની માટી જમું છું, મને બરાબર જમાડવો હોય તો હું એમાંય બાળકને પસંદ કરું છું, એમાંય 32 લક્ષણા બાળકને પસંદ કરું છું. શેઠિયો મીડ્યો ધ્રુજવા. થાર 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 વાણિયો ધ્રુજવા મીડ્યો. લાખ રૂપિયા દેતા કે માણસને મળે નહીં. કોની પાસે જઈને કેવું તમે તમારો દીકરો આપો, મારે સાધુને જમાડવો છે. આમાં કાલા વેણ હું કોને જઈને કહું? શેઠાણી બહુ કરી, હવે શું કરવું? શેઠાણીએ કીધું, ઓરા આવો શેઠ, કાનમાં કહું. શું તમે એને ઓળખો કે નથી ઓળખો મને ખબર નથી, પણ હું એને ઓળખી ગઈ છું. આ બાવો જો આજ અહીંથી ભૂખ્યો જશે ને તો જિંદગી આખી પસ્તાવો થશે. હો શેઠ, પણ શું કરું ચંગા? ક્યાં જાઉં? માણસની માટી લાવું ક્યાંથી? દીકરો કોનો વધેરવો મારે? જ્યારે જ્યારે આ દેશનો ધર્મ ધ્રુજો છે, ત્યારે ત્યારે આ દેશની આરી નારીએ ધ્રુજતા ધર્મને બચાવી લીધો છે. ચંગાવતીએ શેઠને કાનમાં કીધું, શેઠ, આપણા 10 વર્ષનો ચેલૈયો કોના માટે છે? અરે તારો જીવ હાલશે ચેલૈયાને વધેરતા? કે તો તમે હજી મને ફોરેસ્ટની શેઠાણીને ઓળખી ન શીખ્યા. શેઠ, તમારો ઓઢણો ઓઢીને જીવતરના 22 વર્ષ મેં કાઢી, જિંદગીના હારે કાઢ્યા, તમે હજી મને ઓળખી ન શીખ્યા. જાઓ, ચેલૈયો નિહાળે ગયો છે ને બોલાઈ આવો નિશાળેથી. ત્યાં તો ભગવાન માસ્ટર રૂપે સ્કૂલમાં પહોંચ્યો. ભાગ ચલૈયા, ભાગી જા. તારા આંગણે અઘોરી આવ્યો છે, આજ તને મારી નાખશે. તારા માવતર તારો કાળ બનીને બેઠા છે, તું વયો જા, ભાગી જા અહીંથી. પણ સંતાન કોનું? માસ્ટર સાહેબને ચલીએ એટલું કીધું કે સાહેબ, માં જેટલું જેનું ઊંચું સ્તર હોય એને માસ્ટર કહેવાય. તું મને ખાનદાનીના, ટેકના, સમર્પણના, નીતિના પાઠ ભણાવવા વાળો, આજ મને તું ભાગવાની વાતો કરસ. મારા માવતર જ્યારે જોખમમાં હોય, મારા માવતરની ઉપર જ્યારે સંકટ આવ્યા હોય, એ વખતે હું ચલૈયો ભાગું? મારાથી નહીં ભગાય સાહેબ. એજી ભાગું તો મારી ભૂમિકા લાજેન બોરિંગ નો જીલે બાર રે, એ બોલો ભોરિંગ નો જીલે બાર. અને મેરું સુમેરું એ ડોલવા લાગે ધરણી ને આસમાન ચેલૈયો સત જો ચૂકે તો મેરા મણ માજા જ મૂકે. હવે ચેલૈયો સત જો ચૂકે તો મેરા મણ માજા જ મૂકે. મારાથી નહીં ભગાય.
દાંતર ઉલાલતો ઘરે આવ્યો. બાવો બેઠો છે, સંત બેઠો છે, એની પાસે જઈને ચલીએ એટલું કીધું, મારી માટી ખાવી છે ને, એ હવે ખાજે બાવા મોકલા મને, એ છેલ્લા સીતારામ છે તને, હવે ખાજે બાવા મોકલા મને, એ છેલ્લા સીતારામ છે તને. અને આ દેશની આર્ય નારી, આ દેશની જનેતા, મોઢે બોલું માં ત્યાં તો મને હાથે જ નાનપણ સાંભળે, પણ મોટપની મજા મને કડવી લાગે. છોરું કચોરું થાય પણ માવતર કમાવતર કોઈ દી ન થાય. દીકરાનો જરાક ઓશિયાળો ચહેરો જોયે તો માં ઓછી થઈ જતી હોય. પોતે ભીનામાં હોઈને જે દીકરાને કોરામાં હુરાવીને મોટો કર્યો હોય, દીકરાના ગરદન ઉપર છરી કેમ ચલાવવી? પણ મારો અતિથિ ધર્મ લાજે, મારો ભગવાન લાજે, આજ મારા આંગણેથી બાવો ભૂખ્યો જાય તો. ટૂંકમાં વાત કરું, પોતાના દીકરાને મોળી સુધારી અને ચૂલે ચડાવ્યો. ભાઈ વિચાર તો કરજો, આ દેશની હારી નારી, ભારત વર્ષની સૌરાષ્ટ્રની શેઠાણી, એનામાં કઈ ત્રેવડ હશે, કઈ તાકાત હશે? એને છાતીની માથે વજ્ર મૂકી દીધું હશે. તેથી શેઠાણીએ પોતાના દીકરાને વધેરતી વખતે આંખમાંથી આહુડા ન પાડ્યા. રોઈ નહીં, આહુડા પાડે અને જગતમાં જીવવું બહુ હેલું છે, પણ આંસુને પી અને જીવવું જગતમાં બહુ અઘરું છે. અને આમ શેઠાણી વગર ધ્રુજે પોતાના દીકરાના દેહને ચૂલે ચડાવેલો રસોઈ બનાવે છે. અને ભગવાન બાવાના વેશમાં જે બેઠો છે, રગત પીતિયા સાધુના વેશમાં જે બેઠો છે, એ અંદરથી મળ્યો થાર 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 ધ્રુજવા મળ્યો. ભાઈ ગજબ કરી. આ કેવા નરનારી છે, કેવા વ્રતધારી છે. સોરઠમાં આવા માણસ વસતા હશે. ભગવાન સાધુના વેશમાં ધ્રુજવા મળ્યો. ભાઈ ભગવાને કીધું કે એક પરીક્ષામાંથી તો શેઠ પાસ થઈ ગયો, શેઠાણી પાસ થઈ ગયા, હજી એક બીજી પરીક્ષા કરી લો. આય ચંગા, તારા બાળકને આંખો વધેરી નાખ્યો ને માથામાં શેની માયા લાગી? મને પૂરેપૂરો જો જમાડવો હોય તો તારા બાળકને ખાણિયામાં માથાને મૂકી દે અને હાંબેલાના ઘા ઝીંકતી હાલે ડાંગા. જોજે હો, તારી આંખમાં આહુડો આવશે તો હું જમવા નહીં રોકાઉં. અને સાહેબ પોતાના દીકરાને માથાને ખાણિયામાં મૂક્યું ને ત્યારે ખાણીઓ છે એ આખો પલ્લી ગયો તો આહુડાથી. પાણો કોઈ દી રોવે નહીં, પણ પથ્થર હૃદયના માણા હોય એ રોવા માંડે, એવી ઘટના હતી. પોતાના પંડના દીકરાને ખાણિયામાં કઈ જનેતા ખાંડી શકે? પણ જોજો સૌરાષ્ટ્રનો ત્યાગ. એ દીકરાના માથાને ખાણિયામાં મૂકી અને શેઠાણીએ હાથની માલ પર હાંબેલું લઈને ઘા ઝીક્યો. એક શબ્દ ચારણના જબાનમાંથી નીકળે અને રાજપૂતો પોતાના માથા ઉતારી દેવા તૈયાર થાય. એવી જ્ઞાતિ, જેવી તેવી નહીં. ઇતિહાસમાં એને અમર કરી દીધા છે. મૂળીના ઠાકોર સાહેબ, જેની માથે માંડવરાયજીની મહેરબાની છે. કેસર રાજરાણા કેસરીસિંહજી અને ધ્રોળના ઠાકોર સાહેબ એ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે દ્વારકા આવ્યા છે. ऐसी गाजे गोमती जी के राजे सागरम, राजे सांभलो जी के बाजे जालरम, गाजे गोमती जी के राजे सागरम, ए राजे सांभलो जी के बाजे जालरम. एक बाजू विष्णु नो हारो हांज ने समय बरोबर गुगवाट करता हड़ोड़ 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 कर उसमें माथे लोट पछाड़तो होय.
સાંજના બરોબર દ્વારકાધીશના ભગવાનની નોબધોને નગારા વાગતા હોય, શંખનાદ થતા હોય, એ વખતે ગોમતીજીમાં ત્રણેય રાજપૂતો સ્નાન કરે છે. એમાં હળવદ રાજરાણા કેસરીસિંહજીએ અને ધ્રોળ ઠાકોર સાહેબે પ્રતિજ્ઞા લીધી, પણ સાચોજી પરમાર મૂળીની 7મી પેઢીએ ગાદીએ જે હતા, જેને ચાંચોજી પણ કહે છે અને સાચોજી પણ કહે છે, એને ગોમતીજીમાં ભગવાન દ્વારકેશની સાક્ષી હાથમાં જળ લઈને પ્રતિજ્ઞા લીધી, ગાય દ્વારકેશ, હે યદુવંશ શિરોમણી, હે ભગવાન કૃષ્ણ કનૈયા, હે ભગવતી ગોમતી, તારી સાક્ષી હું મૂળીનો સાચોજી પરમાર પ્રતિજ્ઞા લઉં છું કે સૂરજનારાયણ ઉગે ને સૂરજનારાયણ હાથમે, ત્યાં સુધી મારી આશા કરીને કોઈ પણ માગવા વાળો આવે એ જે માગશે હું આપી દઈશ. હળવદ ઠાકોર સાહેબ અને ધ્રોળ ઠાકોર સાહેબના બેયના વ્રત લીધેલા થોડાક સમયમાં તૂટી ગયા, પણ સાચાજી પરમારનું વ્રત તૂટ્યું નથી. એમ નામ માંડવરાયજી એનું વ્રત સાચવતો આવે છે ભાઈ.